નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો આજના લેક્ચરમાં આપણે નાના આંતરડામાં ખોરાકનું પાચન વિશે અભ્યાસ કરવાનો છે કે નાના આંતરડામાં પહેલાં આપણે મુખની અંદર પાચન, પછી મુખ પછી જઠરની અંદર પાચન કે મુખની અંદર એમાઇલેસ થાઇલિન નામનો ઉત્સેચક, પછી જઠરમાં લાઇપેઝ ઉત્સેચક, પેપ્સિનોજન ઉત્સેચક, એ બધા વિશે અભ્યાસ કર્યો। આજે આપણે ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક કે નાના આંતરડામાં પાચનની ક્રિયા વિશે અભ્યાસ કરવાનો છે। હવે આપણે નાના આંતરડાની રચના આકૃતિમાં જોયેલી એમ કે ખૂબ એમાં 3 ભાગ આવતા, એક પક્વાશય આવતો, એક મધ્યાંત્ર આવતો, એક શેષાંત્ર। એટલે આમ જો કહીએ ને તો આવો આમ વળાંકવાળો આખો ભાગ છે એ આવેલો હોવાથી એ વિશિષ્ટ પ્રકારનું એના સ્નાયુઓ દ્વારા ખોરાકને એક હલનચલન પ્રદાન થાય એમ, જેથી કરીને ખોરાકના કણો હોય ને એને બને ને એટલું સૂક્ષ્મ કણોમાં વિઘટન કરવામાં, નાના ટુકડાઓ કરવામાં આવે અને એમાં વધારે પડતું જો શોષણ થાય ને એમ અગત્યના જે કાંઈ પ્રોટીન, કાર્બોદિત, સ્ટાર્ચ એ બધાનું તો એ નાના આંતરડામાં થાય છે। એટલે કે પાચનની ક્રિયા જો વધારે થાય તો એ નાના આંતરડામાં થતી હોય છે। તો હવે આપણે જોઈએ ને તો નાના આંતરડાની અંદર 3 પ્રકારના એક તો જોઈએ તો કે સ્વાદુરસ, પછી બીજું જોઈએ તો કે પિત્તરસ અને આંતરરસ। આ 3 પ્રકારના રસો આવેલા હોય છે। સ્વાદુરસ કે જે સ્વાદુપિંડમાંથી યકૃત સ્વાદુપિંડ નલિકા દ્વારા પક્વાશયના ભાગમાં આવે, પછી એ જ રીતના પિત્તરસ છે એ પણ છે એ યકૃતમાં સંગ્રહ થાય, આ પણ યકૃતમાં સંગ્રહ થાય, અને પછી આ સ્વાદુરસ ને પક્વાશયમાં સંગ્રહ થાય। સ્વાદુરસ અને પિત્તરસ એ બંને છે એ યકૃત સ્વાદુપિંડ નલિકા દ્વારા પક્વાશયમાં આવે છે। હવે ત્યાં પાચનની ક્રિયા કઈ રીતના થાય તો પહેલાં તો આપણે આ 3 રસ યાદ રાખવાના કે સ્વાદુરસ, પિત્તરસ અને આંતરરસ। તો એમાંનો પહેલો છે એ સ્વાદુરસ। હવે સ્વાદુરસમાં કેવા ઉત્સેચકો આવેલા હોય એના વિશે વાત કરી તો કે સ્વાદુરસની અંદર ટ્રિપ્સિનોજન, પછી બીજો છે કાયમોટ્રિપ્સિનોજન, પછી કાર્બોક્સીપેપ્ટિડેઝ, પછી ન્યુક્લિયેઝ, પછી લાઇપેઝ, એમાઇલેઝ। આ ઉત્સેચકો 5 ઉત્સેચકો સ્વાદુરસમાં હોય। આપણે જોઈએ તો કે આ સ્વાદુરસ અને પિત્તરસ જે યકૃત સ્વાદુપિંડ નલિકા દ્વારા પક્વાશયના ભાગમાં આવે, હવે એ પક્વાશયની અંદર જે સ્વાદુરસ રહેલો છે, પક્વાશય એટલે કે નાના આંતરડાનો પહેલો ભાગ, તમે આકૃતિમાં જોશો પાઠ્યપુસ્તકમાં તો ખ્યાલ આવશે તો કે પક્વાશય એ પહેલો ભાગ, તો એ પક્વાશયમાં છે એ ટ્રિપ્સિનોજન સ્વાદુરસ હોય અને એ સ્વાદુરસની અંદર ટ્રિપ્સિનોજન, કાયમોટ્રિપ્સિનોજન, પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ, ન્યુક્લિયેઝ, લાઇપેઝ અને એમાઇલેઝ, આ 5 1 2 3 4 5 6 7 ઉત્સેચકો 1 2 3 4 5 6 ને 7 ઉત્સેચકો એની અંદર રહેલા હોય છે કે જે પક્વાશય જે પણ પાચન માટે જવાબદાર છે। હવે આપણે આ ઉપયોગ થાય એના વિશે નેક્સ્ટ હમણાં એક પ્રક્રિયામાં જોઈએ। હવે જોઈએ ને તો કે આ બધા છે એ ઉત્સેચકો આવેલા હોય છે। હવે આ બધા ઉત્સેચકો છે ને એ નિષ્ક્રિય અવસ્થામાં છે। કેવા તો કે નિષ્ક્રિય। આ નિષ્ક્રિય અવસ્થામાં છે। હવે આ બધા ઉત્સેચકો કાર્યરત થાય ને તો એ માટે છે ને એ સક્રિય ઉત્સેચકમાં એનું રૂપાંતરણ થવું જરૂરી છે। તો હવે એ છે એ નાના આંતરડામાં છે ને એ આ પક્વાશયના ભાગમાં આવે। હવે નાના આંતરડાની અંદર એનું જે શ્લેષ્મ સ્તર છે ને એની અંદર એન્ટેરોકાઇનેઝ ઉત્સેચક છે। તો કે નાના આંતરડામાં
એન્ટેરોકાઇનેઝ નામનો ઉત્સેચક આવેલો હોય. હવે એ શું કરશે તો કે આ ટ્રિપ્સિનોજેન જે છે એના માટે પ્રક્રિયા કરશે તો કે ટ્રિપ્સિનોજેન. હવે ટ્રિપ્સિનોજેન ને શું કરશે તો કે ટ્રિપ્સિનમાં રૂપાંતર કરી દેશે. કોણ તો કે એન્ટેરોકાઇનેઝ. હવે આ એન્ટેરોકાઇનેઝ છે એ આને ટ્રિપ્સિનોજેન ને ટ્રિપ્સિન માં રૂપાંતર કરી દેશે. આ એન્ટેરોકાઇનેઝ નામનો ઉત્સેચક. ખાસ યાદ રાખવું, એક તો ટ્રિપ્સિનોજેન, કાયમોટ્રિપ્સિનોજેન, પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ, એમાઇલેઝ, લાઇપેઝ અને ન્યુક્લિયસ એટલા ઉત્સેચકો છે અને આ બધા સક્રિય છે. હવે એ શું કરશે તો કે ટ્રિપ્સિનોજેન ને એન્ટેરોકાઇનેઝ ટ્રિપ્સિનમાં રૂપાંતરિત કરી દેશે. એટલે આ દરેક ઉત્સેચકો સક્રિય થઈ જશે. એટલે આ છે ટ્રિપ્સિન એ સક્રિયમાં ફેરવાઈ જશે. એટલે સક્રિય અને પ્લસ નાના આંતરડાના શ્લેષ્મના કારણે છે એ બધા ઉત્સેચકો છે એ સક્રિય બની જશે. હવે એ પેલું સ્વાદુરસનું થયું. હવે બીજું જોઈએ તો કે પિત્તરસ. આ પિત્તરસ છે, પિત્તરસની અંદર શું હોય તો કે આ પિત્તરસ હોય એમાં કોઈ આમ તો પિત્તરસની અંદર કોઈ ઉત્સેચક આમ જોઈએ તો કે કયું હોય એમ તો કે પિત્તરસમાં કોઈ ઉત્સેચક હોતો નથી. ખાસ ધ્યાન રાખવું, એમસીક્યુમાં આવી શકે કે કોઈ ઉત્સેચક નથી હોતો, પરંતુ શું હોય તો કે પિત્તરંજકો આવેલા હોય. હવે પિત્તરંજકોના બે નામ છે એ પ્રકારના હોય, બિલીરુબિન અને બિલીવર્ડિન. આ બે પિત્તરંજકો હોય. પછી પિત્ત ક્ષારો એમાં હોય. પિત્ત ક્ષારો, બિલીરુબિન, બિલીવર્ડિન પિત્તરંજકો હોય. પછી જોઈએ તો કે કોલેસ્ટ્રોલ હોય. પછી છે ફોસ્ફોલિપિડ હોય. આ બધા ઘટકો હોય કે પિત્તરંજકો, પિત્ત ક્ષારો, પછી પિત્તરંજકોમાં બિલીરુબિન, બિલીવર્ડિન, પછી જોઈએ કોલેસ્ટ્રોલ, ફોસ્ફોલિપિડ, એવું બધું પિત્તરસમાં આવેલું હોય છે, પરંતુ એમાં કોઈ ઉત્સેચકો હોતો નથી. તો આ બધી વસ્તુ છે એ પિત્તરસની અંદર હોય છે. હવે ત્રીજા નંબરનો જોઈએ તો કે આંતરરસ. આપણે આંતરરસને સાઈડમાં જોઈ લઈએ. તો જોઈએ તો કે આપણે ત્રીજા નંબરનો જોઈએ કે આંતરરસ. હવે આંતરરસમાં શું હોય તો કે આંતરરસ તો પહેલા તો એમ તમને ખ્યાલ છે કે સ્વાદુરસ એટલે શું તો કે સ્વાદુપિંડમાંથી જે આવે એ. પછી પિત્તરસ એટલે કે શું તો કે પિત્તરસ છે યકૃતમાંથી આવે. આપણે સહાયક ગ્રંથિઓમાં જોયું તો કે યકૃત પિત્તરસનો સ્રાવ કરે, સ્વાદુરસનો સ્રાવ સ્વાદુપિંડ કરે. હવે આપણે જોઈએ આંતરરસ. તો આંતરરસ છે ને એ નાના આંતરડું છે, એની અંદર આપણને ખ્યાલ છે કે 4 પ્રકારના સ્તર આવેલા છે. એની અંદર ચોથું સ્તર કે જે કયું તો કે શ્લેષ્મ સ્તર જે છે સાવ અંદરનું, એ શ્લેષ્મ સ્તરની અંદર ગોબલેટ કોષો આવેલા છે. હવે એ ગોબલેટ કોષો છે ને એ આંતરરસનો સ્રાવ કરે. તો કે એક જે ગોબલેટ કોષો જે આંતરરસનો સ્રાવ કરે એને આપણે આંતરરસ કહેવામાં આવે છે. તો એમ કહી શકાય કે નાના આંતરડાની દિવાલ કે જે શ્લેષ્મ સ્તર એની અંદર રહેલા ગોબલેટ કોષો છે એ એક સ્નિગ્ધ પ્રવાહીનો સ્રાવ કરે કે જે આંતરરસ કહેવામાં આવે છે. હવે વ્યાખ્યા નથી લગતી, પરંતુ હવે તમને કહીએ કે આંતરરસની અંદર કયા કયા ઉત્સેચકો હોય. આ બધા ઉત્સેચકોના નામ યાદ રાખવા ખૂબ જરૂરી છે. તો હવે જોઈએ તો કે ડાયસેકેરાઇડ. એમાં ડાયસેકેરાઇડ હોય અથવા તો કોઈ પણ કાર્બોદિત કયો તો પણ ચાલે. ઉદાહરણ કાં તો એમ કહો તો કે માલ્ટોઝ એમ કહો તો પણ ચાલે. પછી ડાયસેકેરાઇડ, પછી બીજું છે લાઇપેઝ, ન્યુક્લિયસ, પછી ડાયસેકેરાઇડ, પછી ડાયપેપ્ટાઇડ, પેપ્ટિડેઝ. તો આવા ઉત્સેચકો ડાયસેકેરાઇડ એટલે કે માલ્ટોઝ છે, લાઇપેઝ, ન્યુક્લિયોઇડ્સ,
પછી તો કે ડાયપેપ્ટાઇડ્સ એવા ઉત્સેચકો છે એ આંતરરસના હોય. હવે આંતરરસમાં છે ને એક બીજો છે ને ખનિજ ક્ષાર પણ હોય કે જેને આપણે બાયકાર્બોનેટ કહીએ. એ બાયકાર્બોનેટ છે ને એ જે આ નાના આંતરડાની અંદર જે પીએચ હોય ને એ મેન્ટેન કરી રાખે. એટલે કે આમ તો જોઈએ તો કે જઠરની અંદર જે એસિડ હોય એ ભાગ એસિડનો રહેલો હોય એટલે ખૂબ એસિડિકતાની સામે એ આલ્કલી માધ્યમ પૂરું પાડે એટલે બેઝિક બનાવે કે જેની પીએચ છે એ આમ તો જોઈએ તો કે 7.8ની આજુબાજુ હશે આઈ થિંક. તો આમ તો તમે પાઠ્યપુસ્તકમાં જોઈ લેજો, મારી જો કાંઈ મિસ્ટેક ન થતી હોય તો 7.8 જેવી એની કંઈક પીએચ છે. પરંતુ ખાસ એમાં શું યાદ રાખવાનું તો કે આંતરરસની અંદર બાયકાર્બોનેટ HCO3 જે છે એ HClની જે પીએચ છે એનું ઓછું આ મેન્ટેન કરી રાખે એટલે કે બહુ એસિડિકતા ઘટાડી દે ને આલ્કલી માધ્યમ પૂરું પડે. હવે આપણે આમાં દરેક પાચન જોવાનું છે તો એમાં પહેલા જોઈએ ને તો કે કાર્બોદિતનું પાચન. પેલું આપણે કાર્બોદિતનું પાચન જોઈએ. હવે કાર્બોદિતનું બંધ તો કે જઠરમાં છે એ આપણને ખબર છે કે સ્ટાર્ચનું પાચન આપણે જોઈએ. હવે આ સ્ટાર્ચ શું છે તો કે પોલિસેકેરાઇડ છે. સ્ટાર્ચ છે પોલિસેકેરાઇડ. હવે આ સ્ટાર્ચ જે પોલિસેકેરાઇડ છે એક વખત આમ તો જોઈએ આપણે આ બોર્ડ થોડુંક કાઢી નાખીએ, અહીંથી કરીએ એટલે વ્યવસ્થિત છે એ આપણને ખ્યાલ આવે. થોડુંક કરી નાખીએ આમ તો સ્ટાર્ચ એ પોલિસેકેરાઇડ. હવે પોલિસેકેરાઇડનું આપણે છે ડાયસેકેરાઇડમાં રૂપાંતરણ કરવું છે તો આ ડાયસેકેરાઇડ. હવે આ ડાયસેકેરાઇડ એટલે કે શું તો કે ડાયસેકેરાઇડ એટલે કે માલ્ટોઝ. એ માલ્ટોઝ એનું ઉદાહરણ છે અને આ પોલિસેકેરાઇડનું એક ઉદાહરણ સ્ટાર્ચ છે. હવે આમાં રૂપાંતર કોણ કરે તો કે એમાઇલેઝ ઉત્સેચક. તો હવે તમને ખ્યાલ આવે કે આ બધી જગ્યાએ જે એમાઇલેઝ ઉત્સેચક આપણે આવે છે એ શેના માટે હશે તો કે કાર્બોદિતનું પાચન કરવા માટે હશે. આ પોલિસેકેરાઇડમાંથી એમાઇલેઝ ઉત્સેચકમાં ડાયસેકેરાઇડમાં એનું રૂપાંતર થાય એટલે કે સ્ટાર્ચમાંથી માલ્ટોઝ બનશે. હવે આપણે જોઈએ તો કે બીજું આપણે જોઈએ તો કે પ્રોટીનનું પાચન. હવે પ્રોટીનનું પાચનમાંથી પ્રોટીયોજીસ પછી પેપ્ટિડેઝ પ્રોટીયોજીસ અને પેપ્ટાઇડ્સ આનું છે એ જોઈએ તો કે આપણે ઉત્સેચકો છે એ 3 કાર્યરત છે. તો એ કયા તો કે આપણે અહીંયા જોઈએ તો કે એક તો ટ્રિપ્સિનોજન, કાઇમોટ્રિપ્સિનોજન અને પ્રોકાર્બોસિક. તો આપણે લખીએ અહીંયા તો પેલો છે ટ્રિપ્સિનોજન, પછી કાઇમોટ્રિપ્સિનોજન, પછી પ્રોકાર્બોક્સી પેપ્ટિડેઝ. આ બધા ઉત્સેચકો છે કે ટ્રિપ્સિનોજન, કાઇમોટ્રિપ્સિનોજન, પ્રોકાર્બોક્સિલેઝ એ શું કરશે તો કે આ પ્રોટીન, પ્રોટીયોજીસ અને પેપ્ટાઇડ્સનું છે એ ડાયપેપ્ટાઇડમાં રૂપાંતરિત કરશે. ડાયપેપ્ટાઇડ્સમાં રૂપાંતરણ કરશે. હવે આ થયું કે પ્રોટીનનું. આ આપણે બીજા નંબરનું છે પ્રોટીન માટે કે પ્રોટીન, પ્રોટીયોજીસ અને પેપ્ટાઇડ. પ્રોટીયોજીસ, પેપ્ટાઇડ્સ, પ્રોટીન્સ એ બધાનું છે એ ટ્રિપ્સિનોજન, કાઇમોટ્રિપ્સિન, પ્રોકાર્બોક્સી ડાયપેપ્ટાઇડમાં રૂપાંતરિત કરશે. હવે આપણે જોઈએ તો કે ત્રીજા નંબરનું અહીંયા લખીએ તો કે ચરબીનું. ચરબીમાં કયું હશે તો કે ચરબીની અંદર જોઈએ તો કે લિપિડ હશે. ચરબી તરીકે શું હોય લિપિડ. હવે લિપિડનું છે એ જોઈએ તો કે લિપિડમાં કયો હોય તો કે લિપિડની અંદર જોઈએ ને તો લાઇપેઝ ઉત્સેચક હોય એનું પાચન કરવા માટે. લાઇપેઝ લિપિડનું લાઇપેઝની હાજરીમાં ડાયગ્લિસરાલ્ડિહાઇડ એમાંથી છે એ પાછું લાઇપેઝ ઉત્સેચક અહીંયા પણ
તો મોનોગ્લિસરાલ્ડિહાઇડ. કે લિપિડનું ચરબીનું પાચન કરવા માટે લિપિડ એના સ્વરૂપમાં હોય તો એ લિપિડનું લાઇપેઝ ઉત્સેચકની હાજરીમાં ડાયગ્લિસરાલ્ડિહાઇડ અને મોનોગ્લિસરાલ્ડિહાઇડમાં એનું છે એ રૂપાંતરણ થાય છે. હવે નેક્સ્ટ અહીંયા નીચે જોઈએ આપણે પહેલું, બીજું, આ ત્રીજું ને હવે આપણું ચોથું. તો ચોથામાં આપણે જોઈએ તો કે ન્યુક્લિક એસિડ એક છે એ બાકી રહે, તો એના વિશે જોઈએ આપણે. ન્યુક્લિક એસિડનું પાચન કરવા માટે ન્યુક્લિયસ ઉત્સેચક હોય. એ ન્યુક્લિયસ ઉત્સેચકમાંથી જોઈએ તો કે ન્યુક્લિયોટાઇડ અને ન્યુક્લિયોટાઇડમાંથી ન્યુક્લિયસ પાછો ઉત્સેચક, અહીંયા પણ ન્યુક્લિક આ જ ઉત્સેચક અહીંયા હોય કે ન્યુક્લિયસ, તો શું થાય તો કે ન્યુક્લિયોસાઇડ ઉત્સેચક. તો ન્યુક્લિક એસિડમાંથી ન્યુક્લિયસ ઉત્સેચક ન્યુક્લિયોટાઇડમાંથી ન્યુક્લિયોસાઇડનું છે એ રૂપાંતરણ કરે. એટલે હવે આ કાર્બોદિતનું આપણે જોઈએ ને તો કે પક્વાશયના નાના આંતરડામાં આ બધું પાચનની ક્રિયા થાય. તો પહેલાં શું થાય તો કે પહેલાં તો છે ને એ સૌપ્રથમ કાર્બોદિતનું પાચન થાય, તો કે પોલિસેકેરાઇડમાંથી એમાઇલેટ ઉત્સેચક ડાયસેકેરાઇડમાં રૂપાંતર. બીજું પ્રોટીનનું પાચન થાય, તો કે પ્રોટીનના સ્વરૂપો બધાય, તો કે પ્રોટીઓજીસ, પેપ્ટાઇડ્સ, પ્રોટીન્સ, એ બધા જે છે પેપ્ટિન્સ, એ બધા ટ્રિપ્સિનોજન, કાઇમોટ્રિપ્સિન અને પ્રોકાર્બોક્સીપેપ્ટિડ એ ઉત્સેચકની હાજરીમાં ડાયપેપ્ટાઇડમાં ફેરવી નાખે છે. એ જ રીતના લિપિડનું પાચન થાય, એટલે કે ચરબી, લિપિડ એ પણ ચરબીનો ઘટક છે, તૈલી પ્રવાહી જેવું સ્નિગ્ધ. તો એ લાઇપેઝ ઉત્સેચકમાં ડાયગ્લિસરાલ્ડિહાઇડ અને મોનોગ્લિસરાઇડ. ડાય એટલે 2 ગ્લિસરાલ્ડિહાઇડ અને મોનો એટલે 1 ગ્લિસરાલ્ડિહાઇડ. એટલે કે બને એટલું છે નાનું આંતરડું જે કાંઈ આમ સરળ જટિલ પદાર્થોમાંથી સરળ પદાર્થમાં રૂપાંતર કરે અને પાચનની પ્રક્રિયાને સરળ બનાવે. હવે છેલ્લું ન્યુક્લિક એસિડમાંથી ન્યુક્લિયસ, ન્યુક્લિયોટાઇડ અને ન્યુક્લિયોસાઇડમાં એ રૂપાંતર કરશે. હવે નેક્સ્ટ આપણે આગળ જોઈએ. તો હજી આપણે જોઈએ તો કે નાના આંતરડાની અંદર એનો જે પક્વાશયનો ભાગ છે એમાં બને ને એટલું વિઘટન થાય અને એના મધ્યાંતર અને શેષાંતર ભાગ દ્વારા છે એ શોષણ પામશે ને એ પ્રક્રિયા વિશે આપણે અભ્યાસ કરીએ. તો એમાં તો જોયું તો કે ડાયપેપ્ટાઇડ આપણે જોઈએ તો કે અહીંયા આપણને જે આ ડાયપેપ્ટાઇડ પોલિસેકેરાઇડમાંથી ડાયસેકેરાઇડ, એટલે કે જોઈએ તો કે તાજમાંથી માલ્ટોઝ, અને આપણે પહેલાં જોઈએ તો કે ડાયપેપ્ટાઇડ અથવા તો ડાયસેકેરાઇડ ડાયપેપ્ટાઇડ. હવે ડાયસેકેરાઇડ આપણે આ ડાયસેકેરાઇડનું તો રૂપાંતર થઈ ગયું છે. હવે આપણે ડાયપેપ્ટાઇડનું જોઈએ. આપણે પ્રોટીનની વાત કરતા હતા, નીચેનું આપણે આ જે માલ્ટોઝ છે તો સરળ પદાર્થમાં વિઘટન થઈ ગયું, પણ આપણે જોઈએ પહેલાં આપણે પ્રોટીનનું જોઈએ, પછી આપણે આ જે ડાયસેકેરાઇડનું જોઈએ. પહેલાં આપણે બીજાનું શરૂઆત કરીએ. તો કે ડાયપેપ્ટાઇડ્સ જે છે, ડાયપેપ્ટાઇડ્સ એના ડાયપેપ્ટિડેઝ ઉત્સેચક, ડાયપેપ્ટિડેઝ ઉત્સેચક જે છે એની હાજરીમાં જોઈએ તો પ્રક્રિયા થાય અને આમાં શું બનશે તો કે એમિનો એસિડ. તો એમિનો એસિડ શું છે તો કે ઘણા બધા એમિનો એસિડ મળી અને પ્રોટીનનું છે એ નિર્માણ કરે કે જે પ્રોટીનનો બંધારણીય એકમ છે. તો ડાયપેપ્ટાઇડ્સમાંથી ડાયપેપ્ટિડેઝ ઉત્સેચકમાં એમિનો એસિડ છે એ રૂપાંતર કરે. હવે આ છે એ પ્રોટીન માટે જ, પ્રોટીનને સરળ પદાર્થમાં એકદમ સરળ પદાર્થમાં વિઘટન થઈ ગયું. હવે બીજું છે એ કાર્બોદિત બધી. હવે એ કાર્બોદિતમાં જોઈએ તો કે પેલું તો કે માલ્ટોઝ એને માલ્ટેઝ ઉત્સેચક, માલ્ટોઝને માલ્ટેઝ ઉત્સેચકની હાજરીમાં જોઈએ તો કે ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ આ સરળ પદાર્થમાં વિઘટન કરે, ગ્લુકોઝ અને પ્લસ ગ્લુકોઝ બનાવશે. હવે લેક્ટોઝ,
લેક્ટોઝ ને લેક્ટેઝ, માલ્ટોઝ છે તો માલ્ટેઝ, લેક્ટેઝ તો લેક્ટેઝ. લેક્ટેઝ ઉત્સેચકની હાજરીમાં ગ્લુકોઝ, ગેલેક્ટોઝ ટોઝમાં રૂપાંતર કરી નાખે. પછી સુક્રોઝનું સુક્રેઝ ઉત્સેચકની હાજરીમાં, હવે સુક્રેઝની હાજરીમાં એ ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝની અંદર રૂપાંતર કરશે. આ કાર્બોદિત છે, માલ્ટોઝ, લેક્ટોઝ, સુક્રોઝ, આ બધા શું છે તો કે આ બધા છે એ કાર્બોદિતના બધા પ્રકારો છે, ઉદાહરણ છે. હવે માલ્ટોઝ છે એનું પાછું કરી અને માલ્ટેઝ ઉત્સેચકમાં ગ્લુકોઝ, પછી લેક્ટોઝમાં લેક્ટેઝ ઉત્સેચકમાં ગ્લુકોઝ, ગેલેક્ટોઝ, પછી સુક્રોઝની અંદર સુક્રેઝ ઉત્સેચકથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બનાવે. હવે તમને આ ત્રણ છે એટલે યાદ રાખવા હોય તમારે આ પહેલા, બીજામાં તો અહીંયા બધે ગ્લુકોઝ, ગેલેક્ટોઝ અને ફ્રુક્ટોઝ એ રીતના ખ્યાલ આવી જાય. પણ આને યાદ રાખવું હોય તો માલેસું, આના માટેનું એક ઉપાય કે માલેસું, માલ્ટોઝ, લેક્ટેઝ અને સુક્રોઝ યાદ રહી જશે આ પદ્ધતિ. માલેસું એટલો શબ્દ યાદ રાખવાનું, માલેસું એટલે કે માલ્ટોઝ, લેક્ટોઝ અને સુક્રોઝ. હવે આપણે નેક્સ્ટ જોઈએ, હવે થોડું કાઢતા જઈએ ને થોડું આપણે કરતા જઈએ. હવે એના પછી આ કાર્બોદિતનું, પ્રોટીનનું, હવે આપણે જોઈએ તો કે ન્યુક્લિક એસિડનું જોઈ લઈએ આપણે. તો ન્યુક્લિક એસિડનો ન્યુક્લિયોટાઇડ એમાં ન્યુક્લિયેઝ, એમાં જોઈએ, અથવા તો ન્યુક્લિયોઇડ્સ પણ એને અહીંયા આવી શકે, ન્યુક્લિયોઇડ્સ. હવે આ ન્યુક્લિયોટાઇડમાંથી, ન્યુક્લિયોઇડ્સમાંથી ન્યુક્લિયોસાઇડ. હવે ફરી વખત એનું વિઘટન કરવા, પાછી એમાં ઉત્સેચક દ્વારા પ્રક્રિયા, તો પાછું અહીંયા તો કે ન્યુક્લિયોઇડ્સ ઉત્સેચક. હવે ન્યુક્લિયોઇડ ઉત્સેચક માંથી છે એ શું બનશે તો કે બેઝ, અથવા તો બેઝિસ પણ કહેવાય એને. તો કે બેઝ અને એના પ્લસ જોઈએ તો કે શર્કરા બને, રિબોઝ શર્કરા છે એવી બધી શર્કરાઓ બને. તો ન્યુક્લિક એસિડનું પણ વિઘટન થાય, એ પણ સરસ કે ન્યુક્લિયોટાઇડ છે, ન્યુક્લિયોઇડ્સમાંથી ન્યુક્લિયોસાઇડ, ન્યુક્લિયોટાઇડમાંથી ન્યુક્લિયોસાઇડ. હવે ન્યુક્લિયોસાઇડમાંથી બેઝ અને શર્કરા બને છે. હવે આપણે લિપિડનું પાચન કરીએ, અથવા તો કહીએ ને તો કે ચરબીનું પાચન. તો ચરબીમાં છેલ્લે આપણને શું મળ્યું તો કે મોનોગ્લિસરાલ્ડિહાઇડ અને ડાયગ્લિસરાલ્ડિહાઇડ મળ્યું. તો પહેલા જોઈએ તો કે ડાયગ્લિસરાલ્ડિહાઇડ. ગ્લિસરાલ્ડિહાઇડ એમાંથી જોઈએ તો કે અહીંયા કયો ઉચ્ચેક આવે તો કે લાઇપેઝ. લાઇપેઝ શું કરે તો કે મોનોગ્લિસરાલ્ડિહાઇડમાં ડાય એટલે બે અને બે અણુમાંથી એક અણુમાં તો કે મોનોગ્લિસરાલ્ડિહાઇડ. હવે મોનોગ્લિસરાલ્ડિહાઇડમાંથી આ શું ફેરે તો કે ફેટી એસિડ. આ પણ એક લિપિડના પ્રકાર છે પણ આ સરળ ઘટકો કહેવાય જટિલમાંથી, અને ગ્લિસરોલ બનાવે. કે ડાયગ્લિસરાલ્ડિહાઇડમાંથી લાઇપેઝ ઉત્સેચકમાંથી મોનોગ્લિસરાલ્ડિહાઇડ પાછું અહીંયા પણ લાઇપેઝ અને ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર કરે, અને અહીંયા આ પાચનની પ્રક્રિયા પૂરી થઈ. કેમ કે આ બધા જે આપણને મળે ને આ બધા સરળ ઘટકો કહેવાય. આ સ્વરૂપે આપણા શરીરમાં છે એ શોષવામાં આવે આ દરેક તત્વો એમ. તો હવે આપણે જોઈએ છેલ્લું આપણે વધીએ કે મોટું આંતરડું. તો મોટા આંતરડાનું કાર્ય છે ને પાચન માટે કંઈ નથી, પરંતુ છેલ્લે આ પાચનની આખી પ્રક્રિયા પૂરી થઈ જાય છે નાના આંતરડામાં. પછી આ જે ખોરાકમાંથી અવશોષિત કે જે મળ સ્વરૂપે જે ખોરાક બનવાનો હોય નાના, એટલે કે વધારાનો જે કાંઈ ખોરાકનો જથ્થો એ મોટા આંતરડામાં જાય. હવે મોટા આંતરડામાં એ ખોરાકના આખા જે જથ્થો છે એમાં મોટા આંતરડું છે ને પાણી
પછી ઔષધિ એમાં કંઈક રહેલી હોય તો એ ઔષધીય તત્વો છે, પાણી છે અને ખનિજ ક્ષારો છે, એટલું એ શોષણ કરશે, બીજું કાંઈ અભિશોષણ કરશે નહીં. અને એ ખોરાકના કણોને ભેગા કરી અને એક મળ સ્વરૂપે છે બનાવવાનો પ્રયત્ન કરશે. અને પછી જે આપણે કહીએ ને તો કે અહીંયા છે આ મોટું આંતરડું પૂરું થાય, અહીંયા જોઈએ તો કે મોટું આંતરડું પછી છેલ્લે અહીંયા મળાશયનું આખું કે આપણે મળાશય હોય તો આ મળાશય અને આ મોટા આંતરડાનો લાસ્ટ ભાગ અહીં વચ્ચે છે ને એક વાલ્વ આવેલો હોય કે જેને ઇલિયોસિકલ વાલ્વ કહેવામાં આવે. કેવો તો કે ઇલિયોસિકલ વાલ્વ, એ વાલ્વ છે ને એ ખોરાકને મળાશયમાં ધકેલશે અને થોડોક સમય આ મળાશયની અંદર એ સંગ્રહ થશે અને પછી મળ દ્વારા એ બહાર એનો નિકાલ થશે. તો એ મળાશયમાં ધકેલી અને પછી આ વાલ્વ પાછો ઇલિયોસિકલ વાલ્વ છે એ બંધ થઈ જશે, એટલે કે પાછું જે મળ છે એ ઉપરની તરફ ન જાય. અને ખાલી મોટા આંતરડાનું તો કામ શું છે તો કે ખોરાકને મળ સ્વરૂપે બનાવવા માટે કણો એના ભેગા કરશે ને પ્લસ પાણી, ખનિજ ક્ષારો અને ઔષધિઓનું શોષણ કરશે. અને પછી જ્યારે મળાશયમાં એ મળ સ્વરૂપે ખોરાક સંગ્રહ થાય ત્યારે આપણે અંતઃસ્રાવી, મધ્ય ચેતાતંત્ર દ્વારા અને કુદરતી સહનિયમન દ્વારા આપણા શરીરમાં છે એ અમુક અને આપણા જે કાંઈ મળાશયના સ્નાયુઓ દ્વારા તો એનાથી છે મળ સ્વરૂપે બહાર એ બધી પ્રક્રિયાઓ દ્વારા મળ સ્વરૂપે છે એનો નિકાલ કરવામાં છે એ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે એ આપણો આ ટોપિક આખો પૂરો થાય છે. થોડોક આમ ઘણી બધી પ્રક્રિયાઓ યાદ રાખવી પડશે, પણ 2-3 વખત જો તમે લખો અને સમજી લ્યો કે ઉદાહરણ તરીકે હંમેશા કાર્બોદિતના જે સ્વરૂપ છે એ ડાયસેકેરાઇડ, પોલીસેકેરાઇડ, મોનોસેકેરાઇડ એ બધા હોય, પણ આપણે ખાલી પોલીસેકેરાઇડમાંથી ડાયસેકેરાઇડનું રૂપાંતર તો કે ટાર્ચમાંથી છે માલ્ટોઝ બનાવે તો એ માટે હંમેશા એમાઇલેજ જ હોય. અને પ્રોટીનના કોઈ પણ હોય પાચન કરવા માટે પ્રોટીએઝ હોય, પેપ્ટાઇડ્સ હોય, તો એમાં ટ્રિપ્સિનોજન, કાઇમોટ્રિપ્સિન અને પ્રોકાર્બોક્સિલેઝ જ હોય. પછી જોઈએ તો કે લિપિડનું પાચન તો કે લાઇપેઝ દ્વારા જ થાય, ન્યુક્લિક એસિડનું ન્યુક્લિયસ દ્વારા જ થાય, માલ્ટોઝનું પાચન માલ્ટેઝ દ્વારા જ થાય, સુક્રોઝનું પાચન સુક્રોઝ દ્વારા જ, સુક્રેઝ દ્વારા જ થાય. તો એવું તમે ખાલી સમજી લ્યો ને તો આ ટોપિક તમારા માટે ખૂબ સરળ બની શકે. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.